વોર્ડ નંબર 14માં ગંદા અને દુર્ગંધયુક્ત પાણીનો કહેર, નાગરિકોના આરોગ્ય સાથે ખિલવાડ। વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 14માં નળ દ્વારા મળતા ગંદા અને દુર્ગંધયુક્ત પાણીથી સ્થાનિક રહીશો ભારે પરેશાન છે। વાડી, પાંચપોળ તેમજ સમગ્ર મોગલવાડા વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસોથી કાદવયુક્ત અને દુર્ગંધ મારતું પાણી પુરવઠામાં આવી રહ્યું હોવાનો ગંભીર આક્ષેપ થયો છે। આ પાણી પીવા કે ઘરેલું ઉપયોગ માટે સંપૂર્ણપણે અયોગ્ય હોવાથી વિસ્તારના નાગરિકોના આરોગ્ય પર ગંભીર જોખમ ઊભું થયું છે। ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધોમાં પેટના રોગો તેમજ ચામડીના રોગોની શક્યતા વધી ગઈ હોવાનું રહીશો જણાવી રહ્યા છે। ચોંકાવનારી વાત તો એ છે કે આ સમસ્યા અંગે અગાઉ મહાનગરપાલિકાને મૌખિક રીતે અનેક વખત જાણ કરવામાં આવી હોવા છતાં હજુ સુધી કોઈપણ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી, જેના કારણે નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આ બેદરકારી સામે કોંગ્રેસના કાર્યકર્તાઓ વોર્ડ નંબર 14ની કચેરીએ મોટી સંખ્યામાં પહોંચ્યા હતા અને ઉગ્ર રજૂઆત કરી હતી। કાર્યકર્તાઓએ તાત્કાલિક પાણીની લાઈનોની તપાસ, સફાઈ તથા જરૂરી મરામત કરી શુદ્ધ પાણીનો પુરવઠો શરૂ કરવાની માંગ કરી હતી। જો વહેલી તકે સમસ્યાનો ઉકેલ નહીં આવે તો આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચીમકી પણ આપવામાં આવી છે। હવે જોવાનું એ રહેશે કે મહાનગરપાલિકાના નાગરિકોના આરોગ્ય મુદ્દે કેટલી ગંભીરતા દાખવે છે। આજરોજ વોર્ડ નંબર 14ની કોંગ્રેસ ટીમ દ્વારા વોર્ડ નંબર 14ની ઓફિસ જે કાલુપુરા ખાતે આવી છે તે જ્યાં વોર્ડ નંબર 14નો ભાગ જે ઐતિહાસિક વિસ્તાર કહેવાય, જે સયાજીરાવ ગાયકવાડે વિકસાવ્યો હતો, જેને સયાજી નગરી કહેવામાં આવે છે, પરંતુ કેટલાક ભ્રષ્ટ અધિકારીઓના કારણે આજે દૂષિત નગરી બની ગયું છે અને ખાડોદરા નગરી બની ગયું છે। એ ખાડોદરા નગરી દૂષિત નગરી ના બને એના ભાગરૂપે આજે આવેદનપત્ર આપવામાં આવે છે, કારણ કે છેલ્લા 1 મહિનાથી અમારી જનતા દૂષિત પાણી પી રહી છે। તમે જ્યારે જનતા વેરો ના ભરે તો તમે એના ઘરે ઢોલ ના કરે લઈને એની ઇજ્જત કાઢો છો। જ્યારે તમે જનતાને વેરાના વળતર રૂપે શુદ્ધ પાણી ના આપો તો તમારું શું કરીએ? અને બીજી વાત કે અધિકારીઓને ગંદુ પાણી, અધિકારી પણ પીશે ગંદુ પાણી, અમે પણ ગંદુ પાણી પીશું, કારણ કે સરકારી જે સત્તા પક્ષ છે એ તો સત્તાની મોજમાં મસ્ત છે, પરંતુ આ જવાબદારી વિપક્ષ તરીકે અમારી અને અધિકારીની બને છે, એટલે અમે ને વિપક્ષ બંને ગંદુ પાણી પીશું। અને જો અધિકારીએ ગંદુ પાણી નહીં પીએ તો આજ રોજ આ કચેરી ખાતે અમે તાળાબંધી કરીશું અને જે અધિકારીઓ મસ્ત મોટા પગાર લે છે એ પગાર અમે બંધ કરીશું। આ વાડીની 5 પોળ, જેમ કે વાડી બાટવાડા છે, વાડી વચીલીપોળ, છેલ્લીપોળ, સોનીપોળ તેમજ મોગલવાડાના અમુક વિસ્તારમાં આ ગંદુ પાણી આવે છે। છેલ્લા 1 મહિનાથી ગંદુ પાણી આવે છે। હું તીર્થ બ્રહ્મભટ્ટ વોર્ડ 14માં કોંગ્રેસ પ્રમુખ છું।